કેપિટલ ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 27 વિકાસ કાર્યોને અપાઈ મંજૂરી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના માળખાગત વિકાસને વેગ આપવા માટે કુલ 27 જેટલા વિવિધ વિકાસ કાર્યોને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે। નવી ટેન્ડર પ્રક્રિયા થઈ રહેલા વિલંબને ધ્યાનમાં રાખીને નાગરિક સુવિધાઓ ખોરવાય નહીં તે હેતુથી હાલમાં પ્રગતિ હેઠળના ચાલુ પ્રોજેક્ટ્સની સમયમર્યાદા વધારવાનો નીતિગત નિર્ણય લેવાયો છે। આ સાથે જ ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ વિકાસલક્ષી કામોની નાણાકીય મર્યાદાઓમાં પણ સત્તાવાર રીતે વધારો કરવામાં આવ્યો છે। આ બેઠકમાં ખાસ કરીને પાયાની જનસુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં પીવાના પાણીનો પુરવઠો, નવી પાઇપલાઇન નાખવા, ડામર રોડ, ફૂટપાથ અને પેવર બ્લોકના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે। વહીવટી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા પશ્ચિમ ઝોનમાં વિકાસ કાર્યોની નાણાકીય મર્યાદામાં ₹50 લાખનો અને દક્ષિણ ઝોનમાં ₹25 લાખનો વધારો મંજૂર કરાયો છે। આ ઉપરાંત શહેરમાં માર્ગોના સમારકામની કામગીરી વધુ ગુણવત્તાયુક્ત બને તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પદ્ધતિ હેઠળ 17% વધારાને બહાલી આપવામાં આવી છે। સ્થાયી સમિતિના સકારાત્મક નિર્ણયોથી શહેરના વિવિધ વોર્ડમાં કોલંબે પડેલા વિકાસ કાર્યોને નવજીવન મળશે। જળ વિતરણ વ્યવસ્થા સુધારવા માટે વોર્ડ નંબર 14માં કાસ્ટ આયર્નની નવી પાઇપલાઇન નાખવાની વિશેષ મંજૂરી પણ આ બેઠકમાં અપાઈ છે। માળખાગત વિકાસની સાથોસાથ પર્યાવરણ જાળવણી અને ગ્રીન કવર વધારવાના હેતુથી વૃક્ષોના સંરક્ષણ માટે નવા ટ્રી ગાર્ડ ખરીદવા અંગેના પ્રસ્તાવને પણ આખરી મંજૂરી આપવામાં આવી છે। સ્થાયીની અંદર આજે આપણા 27 કામ હતા। 27 કામને મંજૂરી આપી છે। વન બાય વન જોતા જઈએ તો ઘણા બધા પાણીના ઇજારા અને જેને સમય મર્યાદા હતી અથવા તો આવકની મર્યાદા હોય, આની અંદર વધારો કરીને વન બાય વન દરેકને આપણે લેતા ગઈ છે। એમાં વોર્ડ નંબર 4 હોય, વોર્ડ નંબર 6 હોય, આ બંનેની અંદર સમય મર્યાદા વધારવાની હતી અને સાથે નાણાકીય પણ મર્યાદા વધારવાની હતી। નવા ટેન્ડર પ્રક્રિયા ન થાય, હમણાં ટેન્ડર નથી થયા અને કામો આપણા નાના મોટા જે તે અટવાય છે એના હિસાબે દરેક કામને આપણે એક્સટેન્શન આપી રહ્યા છીએ, કા સમય મર્યાદા કા આવક મર્યાદા। વોર્ડ 4 અને 6 ત્રણનું જે કામ છે, વોર્ડ નંબર 4નું નવું કામ હતું એને પણ મંજૂર કરેલું છે, જે 4.61 ઓછા ટકાના બેઝ પત્રથી હતું। વોર્ડ નંબર 8ની અંદર પણ આપણે મર્યાદાને વધારે કરી છે। એ ઉપરાંત વોર્ડ 6ઠ્ઠું કામ છે, વોર્ડ 10નું છે અને વોર્ડ 11નું છે, એની અંદર પણ આપણે નાણાકીય મર્યાદા સોન વિતરણને દરેકને આપણે આપી છે। વોર્ડ 12ની અંદર પણ 15 લાખની મર્યાદામાં વધારો કર્યો છે। બીજું જે 9મું કામ છે એ તો GACL ને એમાંથી ટાંકીઓમાંથી જે ખાલી આપણું વાહનો વહન કરવાનો જે ઇજારો હતો એને મંજૂર કર્યો છે। પાણી પુરવઠા તરફથી પણ આવેલા ઇજારાની અંદર 23/6/26 બાદના માનવ દિનના બિલના ચૂકવણા પેટે જે મંજૂર થનાર 140 લાખની નાણાકીય મર્યાદા પેટેની જે કંઈ મંજૂરી હતી, કમિશનરશ્રીની ભલામણને ધ્યાનમાં રાખેલી છે। એ ઉપરાંત પૂર્વ ઝોનમાં વોર્ડ 14ની અંદર કાસ્ટ આયર્ન નળિકા નાખવાના છે, પાઇપો આપણે ઝોનમાંથી જતા હોય છે, એને પણ મંજૂરી આપી છે। રોડ પ્રોજેક્ટની અંદર દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન આ દરેકના જે ભાવ વધારો એની અંદર પણ મર્યાદા કાચા પાકા રસ્તાની આપણે મર્યાદા આવક મર્યાદા વધારીને મંજૂર કરેલું છે। 14મું જે કામ રહ્યું એ પણ 3 માસ ના વધારાની મંજૂરી સાથે એને પણ મંજૂર કર્યું છે। 15મું કામ જે રહ્યું એમાં પણ આવક મર્યાદાને મંજૂર કરીને આપણે ફૂટપાથ અને સર્વિસ ટ્રેકના જે કંઈ ફૂટપાથોના પેવર બ્લોક છે એને મંજૂર કર્યું છે। ઉત્તર ઝોનની અંદર પણ એની પણ મર્યાદા નાણાકીય અને સમય મર્યાદા, આને પણ દરેક કામ જોઈએ તો આપણે ટેન્ડરની પ્રક્રિયા ન થઈ હોવાથી અને કામ અટકતા હોવાથી સમય મર્યાદા અને નાણાકીય મર્યાદા નાના મોટા કામને વધારે આપણે આજે જે મંજૂરી આપી છે એ જ રીતની છે। પશ્ચિમ ઝોનની અંદર પણ 50 લાખની 1 કરોડની મર્યાદામાં 50 લાખની બીજી વધારાની મંજૂરી આપી છે। દક્ષિણ ઝોનની અંદર 50 લાખમાં બીજી 25 લાખની મર્યાદા અને સમય મર્યાદા વધુ 3 માસ। ઉત્તર ઝોનની અંદર પણ આ જ રીતે ડિવાઈડર, ફૂટપાથ અને કર્બિંગના જે કંઈ કામો છે, વ્હાઇટ વોશના, પટ્ટા મારવાના, આ બધાની મર્યાદામાં પણ વધારો કર્યો છે। એ ઉપરાંત 20, 21 અને 22 આ ત્રણેય કામ જે રહ્યું, જેની અંદર પશ્ચિમ ઝોનમાં, ઉત્તર ઝોનમાં અને પૂર્વ ઝોનમાં આ ત્રણેયની અંદર એવું હતું કે એ લોકો પાસે હજી પણ રકમ પર હતી
પરંતુ સમય મર્યાદા એ લોકોની પૂરી થઈ ગયેલી હતી. પણ સમય મર્યાદાને એમની પાસે આવક હતી, સિલક હતી, પણ સમય પૂરો થઈ ગયા હોવાથી ત્રણેયમાં આપણે સમય મર્યાદાનો વધારો આપ્યો છે. એ ઉપરાંત રોડ પ્રોજેક્ટની અંદર આપણે જે કામ લીધા 23, 24, 25 ને 26, આ દરેકની અંદર પેચવર્કના કામો છે. પેચવર્કને એસઓપીની પદ્ધતિથી કટિંગ કરીને એને જે કંઈ સારી રીતે પેચવર્ક કરવાના આવે છે, એસઓપી મુજબના 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા આ એસઓપીના 17% વધારાના ભાવ સાથે થઈને મંજૂરી આપેલી છે. ને એ ઉપરાંતનું છેલ્લું આપણું 27નું જે કામ રહ્યું એ કામની અંદર ટ્રી ગાર્ડ ખરીદવા માટે થઈને આપણે એને પણ મંજૂરી આપેલી છે.